ગુજરાતના જે વિસ્તારની અંદર જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, પાવરગ્રીડ કંપનીની સામે જે ખેડૂતો અત્યારે ક્યાંક આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે એમને પૂરતું વળતર આપવામાં આવે, પરંતુ સરકાર છે વાત ક્યાંક સાંભળતી નથી। આ તમામ બાબતે અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આવી જે ઘટના ગઈકાલે સામે આવી કે ભરૂચ અંકલેશ્વરના જેટલા પણ ખેડૂતો છે કે જેમના ખેતરમાં વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, એ તમામ ગઈકાલે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી કલેક્ટર્સની સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યા હતા, પોલીસે એમને રોક્યા। હવે એ જ બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અંકલેશ્વર અને હાંસોડ જે અલગ અલગ વિસ્તારના જે ખેડૂતો છે એમને ટ્રેક્ટર રેલી કાઢી અને તેઓ કલેક્ટરને મળવા માટે જઈ રહ્યા હતા। તમામ બાબતે ત્યારે જ પોલીસ દ્વારા એમને અધવચ્ચે રોકી દેવામાં આવ્યા અને એ જ પછી હાઈવે ઉપર ક્યાંક ચક્કાજામ પણ થયો। ઘણા બધા દ્રશ્ય આપણે એવા પણ જોયા કે ખેડૂતો છે રસ્તા વચ્ચે સૂઈ ગયા હતા, વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમ છતાં જે અહીંયા ક્યાંક ઘર્ષણ થયું હતું તે પણ આપણે જોયું, કારણ કે ખેડૂતોની માંગ એક જ હતી કે જે અમને પૂરતું વળતર આપવામાં આવે અને એ વળતર કે જે અમે માંગી રહ્યા છીએ, સરકાર અમને આપી રહી છે એ વળતર અમારે નથી જોતું, અમારી માંગ પ્રમાણે અમને વળતર આપવામાં આવે। તે જ બાબતે જે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા, રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ કલેક્ટર કચેરી સુધી પહોંચવા ન દેવામાં આવ્યા, ખેડૂતોને અધવચ્ચે રોકી દેવામાં આવ્યા। આ તમામ બાબતે ખેડૂતો પણ ગઈકાલે ઉગ્ર થયા હતા। આજે આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે જ્યારે પ્રવીણ રામે જે સરકારને જે કહ્યું છે, જે વીજ પુલ બાબતે જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને શું સંભળાવ્યું છે તે પણ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને અવાજ ઉઠાવ્યો છે। એમણે એક વિશાળ રેલી કાઢી અને જ્યારે રજૂઆત કરવા જતા હતા ત્યારે પોલીસ ઘર્ષણ થતાં આખો હાઈવે છે ચક્કાજામ થઈ ગયો હતો અને ટ્રાફિક જે છે એ લગભગ 3 કલાક સુધી આખો હાઈવે બ્લોક રહ્યો હતો। ત્યારે હવે સરકારે સમજવાની જરૂર છે। આખા ગુજરાતમાંથી દરેક ખૂણેથી ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે કે વીજ લાઇનની અંદર તમે જે કાગળો જાહેર કર્યા છે, તમે જે વળતર જાહેર કર્યું છે, વળતર ખેડૂતોને માન્ય નથી અને એટલા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી અવાજ ઉઠી રહ્યો છે। ત્યારે ગુજરાતની ભાજપ સરકારે હવે શાનમાં સમજી જવાની જરૂર છે અને જે ખેડૂતો માગણી કરી રહ્યા છે, માગણીને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જોઈએ અને સાથે સાથે પોલીસ પ્રશાસન અને તંત્ર અને સરકાર ખેડૂતોની વચ્ચે જે રોડા નાખવાનું કામ કરે છે અને અટકાવવાનું કામ કરે છે, લોકશાહી ઢબે ખેડૂત વિરોધ કરી શકે એ વિરોધને અટકાવવાનું કામ કરે છે, એ નિંદનીય બાબત છે અને લોકશાહીનું ગળું દબાવી દેવાની બાબત છે, જે ઘટનાને હું વખોડી કાઢું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। વીજ લાઇનના વિરોધમાં ફક્ત ભરૂચ કે પછી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જ વિરોધ નથી થતો। જે વિસ્તારમાં આ વીજ લાઇન નાખવામાં આવી રહી છે, ખેડૂતોને જે વળતર જોઈએ છે આપવામાં નથી આવતું, એ તમામ બાબતે વિરોધ થઈ રહ્યો છે। પણ સરકાર કેમ ખેડૂતોની વાત નથી સાંભળતી એ પણ અહીંયા સવાલ છે। સરકાર ખેડૂતોની વાત ક્યારે સાંભળશે એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।